નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 28 નવેમ્બરથી લઈને 7 ડિસેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। આવનારા દિવસોમાં દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા કેટલી વધી રહી છે, વાવાઝોડું કયા લેવલ સુધી પહોંચ્યું છે, ઉત્તર ભારતમાં શું છે ઠંડીનો માહોલ, શું ગુજરાતને તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે, ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે, પ્રદૂષણનું પ્રમાણ કેટલું રહેશે, ઝાકળ વર્ષા અને ધુમ્મસનું પ્રમાણ કેટલું રહેશે, તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપી દઈશું। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। મિત્રો વાત કરીએ તો ઠંડીની આગાહીની, અત્યારે ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન 16 અથવા તો 17 ડિગ્રી કરતાં નીચે નોંધાઈ રહ્યું છે, એટલે કે એવરેજ ઠંડીનું પ્રમાણ અત્યારે જોવા મળી રહ્યું છે। આગામી 3 થી 4 દિવસમાં ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જે જોરદાર બરફવર્ષા આપશે અને ત્યારબાદ એકાદ બે દિવસ બાદ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે, એટલે કે કહી શકાય કે તારીખ 1 ડિસેમ્બરની આસપાસ ગુજરાતમાં કાતિલ ઠંડીનો અહેસાસ થાય। અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી કરતાં પણ નીચે જાય તેવી સંભાવના દેખાઈ રહી છે। કચ્છના નલિયામાં આ વખતે શિયાળામાં ન્યૂનતમ તાપમાન 9 ડિગ્રી કરતાં પણ નીચે જાય તેવી સંભાવના દેખાઈ રહી છે। બીજી તરફ પ્રદૂષણની પણ વાત કરીએ તો ગુજરાતમાં દિન પ્રતિદિન પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે। એર ક્વોલિટી ઇન્ડેક્સ 120થી લઈને 220ની આસપાસ જોવા મળી રહ્યો છે, એટલે કે હવા પ્રદૂષિત બની રહી છે। હવામાં ઝેરી ગેસનું પ્રમાણ પણ વધી રહ્યું છે, એટલે થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો। બીજી તરફ મિત્રો બંગાળની ખાડીમાં બનેલા વાવાઝોડાને કારણે થોડું મોઇસ્ચર ગુજરાતને પણ મળી રહ્યું છે, ઉપરાંત ઠંડીનો માહોલ પણ સર્જાયો છે અને હવામાં પ્રદૂષણનો પણ માહોલ છે, એટલે ગુજરાતમાં હવા અસ્વચ્છની સાથે એક ભેજવાળું સામાન્ય વાતાવરણ પણ જોવા મળી શકે છે, સાથે સાથે ઠંડા પવનો પણ જોવા મળી રહ્યા છે। એટલે તમામ પ્રક્રિયા જે વસ્તુઓ જે મિક્સ થઈ રહી છે તેના ભાગરૂપે થઈને શરદી, ઉધરસ અને તાવના પણ કિસ્સાઓ વધી શકે તેવી સંભાવના છે, કારણ કે હવામાન છે એ મિસબેલેન્સ થઈ રહ્યું છે। હવે વાત કરીએ તો બંગાળની ખાડીની, બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું વાવાઝોડું અત્યારે દક્ષિણ ભારતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ આપી શક્યું છે। અનેક વિસ્તારમાં 2 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે અને આ જે વાવાઝોડું છે તે લાંબા ગાળાનું અને ત્યાં સ્થગિત રહે તેવી પણ સંભાવના છે અને તેની અસર 7 અથવા તો 8 ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતના અનેક વિસ્તારોને થશે અને ત્યાં છૂટાછવાયા વરસાદથી લઈને કોઈ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે। સાથે સાથે આ વાવાઝોડામાં જે પવનની ગતિ છે અંદાજિત 45થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે। પરંતુ મિત્રો આ વાવાઝોડું એટલું બધું ભયંકર પણ નથી કે જે ભયંકર તબાહી મચાવી શકે। આ જે વાવાઝોડું છે તેનું કેન્દ્ર બિંદુ સોલિડ નથી, પરંતુ આ વાવાઝોડું છે તેનો ઘેરાવો ઘણો બધો મોટો છે અને કહી શકાય કે તે દક્ષિણ ભારત અને દક્ષિણ પૂર્વ ભારતના અનેક વિસ્તારોને અસર કરશે, એટલે છૂટાછવાયા વરસાદ ચાલુ રહેશે। પરંતુ જે ભયંકર નુકસાની હોય કે વાવાઝોડાને કારણે તટીય વિસ્તારોમાં ભયંકર નુકસાની થાય તેવી શક્યતા ફક્ત 50 અથવા તો 40% આસપાસ દેખાઈ રહી છે, એટલે કોઈ મોટા ચિંતાના પણ સમાચાર નથી। ચોક્કસથી એક ભારેથી અતિ ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે। નદી, નાળા અને જે ડેમ છે તેમાં પાણીની આવક પણ જોરદાર થઈ શકે છે, પરંતુ મિત્રો આના લીધે થઈને ગુજરાતમાં કોઈ ચિંતાના સમાચાર નથી। કદાચ ગુજરાતમાં આગામી એકાદ અઠવાડિયામાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળે, પરંતુ તે વરસાદી વાદળો નહીં હોય, એટલે ગુજરાતમાં વરસાદને લઈને ચિંતાના સમાચાર નથી। આ વાદળછાયું વાતાવરણ સૌરાષ્ટ્રના દક્ષિણ પટ્ટો હોય, ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં આંશિક વાદળો છવાય, પરંતુ એ વાદળો આપણે અવગણવા પડશે, કારણ કે એટલા બધા પણ વાદળછાયું વાતાવરણ જોવા નથી મળવાનું। બાકી મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે, ઠંડી હોય, ગરમી હોય, પવન હોય, ઝાકળ વર્ષા હોય, ધુમ્મસ હોય, તમામ પ્રકારની માહિતી પણ આપી દેશો। ઉપરાંત મિત્રો હવે ઝાકળ વર્ષા અને ધુમ્મસનું પ્રમાણ પણ ધીમે ધીમે જોવા મળશે। કાતિલ ઠંડીને કારણે થોડું શરદીથી મિત્રો સાવધાન રહેજો, એલર્ટ રહેજો। બાકી પશુપાલકો જે હોય તે પોતાના ઢોર ઢાંખર હોય તેની આસપાસનો જે તબેલાનો ભાગ હોય તેને થોડા કવર કરી રાખજો, જેથી પશુઓ પણ સુરક્ષિત રહે। ચાલો મિત્રો ફરીથી જનહિતમાં અને હવામાનની લેટેસ્ટ આગાહી લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।